આ મમ્મીની ઘરે ભીમગેસ કરીને આવી ત્યાંથી કેમ ચૂપ રહેશ? કઈ નથી. ના કાંઈક તો થયું છે, નહીં તો તું આમ ચૂપ ન હોય. તારું વર્તન આખું બદલાઈ ગયું છે. અરે ભાઈ કઈ નથી, ભીમ 11 કરીને આવી ગઈ, બીજું શું હોય. અને તારા પેટમાં બબલ્સ થાય છે ને એ મને આય ખબર પડે છે. આ પેટ ફૂલીને ગુબારો થઈ ગયું છે. કાંઈક તારે કેવું છે પણ કહેતી નથી. શું કર્યું છે? બોલો બોલો. કઈ નથી કર્યું. અરે ભાઈ કહી દે ને હવે. તમે છે ને આવું જ બધું બોલી બોલીને અને મારા પેટમાં કઈ વાત નથી રહેવા દેતા. તમે મને બહુ છેતરી જાવ છો વારે ઘડીએ. એ ભાઈ હું તને છેતરું છું એમ? 28 વર્ષથી તું મને છેતરતી આવસ. આખો દિવસ મારો હારો જાય ને ત્યારે મને આખી રાત ઊંઘ નથી આવતી. મને બીક જ લાગ્યા રાખે છે કે આ કેમ મારો આખો દિવસ સારો ગયો. એ વિચારમાં છે ને મને વિચારવાયું થઈ જાય ને આખી રાત હું જાગું છું. કાંઈક તો થયું છે. આ કાગડીને છે ને મારે હારે ક્યાંય ના લઈ જવાય. જીદ કરીને મારા મમ્મીને ઘરે ભીમ 11 કરવા આવી. કાગડી વગર તારે એક મિનિટ નથી હાલતું અને વળી પાછી ના પાડે કે ક્યાંય ન લઈ જવાય. તારે એ પેલા કાગડી જોઈ તારે હારે. અરે એ જીદ કરીને આવી હતી મારી જોડે, એટલો ત્રાસ ફેલાઈ દીધો ને. તમને ખબર છે કેવું થયું ત્યાં ભીમ 11? હા હવે કયો, માંડીને વાત કરો. શું થયું તું? ભીમ 11 તમને ખબર છે ભીમ 11 હું તો સત્સંગમાં જ જતી રહું છું. મને સત્સંગ ગમે ભીમ 11 ના દિવસે કરવો. આ ઈ સત્સંગ તો કેવો કરે છે મને ખબર છે. ઓલી કાગડી મારી હારે આવી હતી ને હા તો મને શું કે ખબર છે, એ કે રેખલી ભીમ 11 છે કે જુગારનો સકન તો કરવું પડે ને કે બોલ જુગાર રમવાનું કેતી હતી. બોલો મને પછી રમાય જુગાર? પછી એને મને છે ને ફોર્મ દીધા તમારા. હાલે લે. એટલે મારે રાણી બોલો, મેં કીધું જો 10 જ મિનિટ રમીશ હો. એટલે મને કે હા હા. અને એમાં તો સત્સંગની બધી બાઈઓ બધી ભેગી થઈ હતી ને, હે ગામડામાં તો રમે જ ને બધા, તો બધી ઊભી થઈ કે હાલો હાલો હાલો. એ કે આજે સકનના 5 પાના તો રમવા પડે. બોલો પછી અમે રમ્યા અને હું ને કાગડીએ જે આમ તોફાન મચાયું હતું. હો એમ? હા તમને ખબર છે હું જીતતી. હું બ્લાઇન્ડમાં રમું ને, બ્લાઇન્ડમાં તોય જીતું. ઓપનમાં રમું ને તોય જીતું. અને તમને ખબર છે હું હાવ ધબાધબી કરું ને, આમ હાવ આમ બભમ રમું, હાવ ફેંકા ફેંક કરું એમ તોય જીતું. બોલો એક વખત તો કેવું થયું ખબર છે, ખાલી ભારે 3 પાનામાં સત્તો હતો. બોલો તોય જીતી? હા. અને સામે વાળાને એકો ને રાજા હતો ને, તોય મેં મુકાવી દીધા. 10 ઉપર 10 ચાલતી જ ગઈ. ઓલી બિચારી થાકી ગઈ. એ કે આને પાસે કંઈક લાગે છે તો મૂકી દીધું. બોલે. અને પછી બીજી વખત કેવું થયું ખબર છે, બધાને એવો વિશ્વાસ ને લાવી દીધો કે હું ધાપમાં હાલું છું. બધાને એવો વિશ્વાસ થઈ ગયો. એટલે મારી પાસે એક વખત કેવું થયું ખબર છે, 3 એક્કા નીકળ્યા. ઓહો 3 એક્કા હતા અને સામે 3 રાજા હતા. એટલે ઓલીને એમ કાં તો ધાપમાં હાલતી હશે, તે સામે જેટલા હતા ને એટલા રૂપિયા મૂકી દીધા એને. હો મારે એક્કા હતા તો હું જ જીતું ને. પછી ઓપન કરાયું, બધા જોડેથી 100 ની નોટ લીધી મેં. તો અને જ્યાં બધાની જોડે 100 આમ ગણતી હતી ને, ત્યાં છે ને પોલીસની સાયરન વાગી. સાયરન વાગી. મને એ પૈસા ભેગા નહોતા કરી શકતી. બોલો આમ ઢગલો હતો, ભેગા જ ના કરી શકી. પછી તો મેં આમ કરીને અને આમ બધા ભેગા કરી, અને એ દિવસે મેં સાડી પહેરી હતી તો મેં આમ કરીને પોટલાની જેમ વાળી અને કમરમાં ભરાવી ભાગી. ઓલી કાગડીને હજી તો કાગડી પાછી મને કે રેખલી ઓલી સોની નોટ લેકે એનો ચોટલો હતો ને આમ કરીને ઝાલીને મેં કીધું ઉપર જલ્દી, તારો બાપ આવ્યો ઓલો. બોલો. અને પછી કેવું થયું, અમે જેન ઘરે રમતા હતા ને એન ઘરે 4.5 ફૂટની વંડી હતી ઊંચી. હું કૂદી અને ઓલી કાગડી વાહે રહી ગઈ. બોલો. અને જે ધબાધબી બોલી છે, વંડી કૂદી તો કૂદી, મને ઢીચણમાં દુખાવો થઈ ગયો. હું આવી ત્યાં લંગડી નહોતી હાલતી. તો રાત્રે કૂતરા પાછળ ન પડ્યા ત્યાં? પછી હજી તો બાકી છે. વંડી કૂદીને ત્યાં અહીંયા જ 2 કૂતરા બેઠા ચાલુ કરી દીધું. અને પછી મેં જે દોટ મૂકી છે લંગડા પગે, વિચાર કરો કઈ હાલત હશે મારી. અને પણ મને છે ને કૂતરા તો પછી થાકી ગયા, હું જીતી ગઈ. કૂતરા થાકી ગયા ને બેસી ગયા.
પણ પછી બહુ હાંફતી હાંફતી દૂર દૂર સુધી ગઈ ને પછી મને વિચાર આવ્યો કે હારું સાયરન વાગી તો પોલીસ કેમ ન આવી. હા હા પછી ઓલી મેં પાછળ જોયું ને તો ઓલી કાંતાડી છે ને એ દોડતી દોડતી આવતી હતી એટલે મેં કીધું ઓલી સાયરન તો કે તને એટલા માટે તો ઊભી રાખું છું કે ઊભી રે મારી બાઈ પોલીસ નથી આવી. લે બોલો આટલું દોડ્યું આટલો કાંડ થઈ ગયો ને પછી એ મને દોડીને એમ કહેવાય પોલીસ નથી આવી. છોકરાને શાંત રાખવા માટે મોબાઈલ હાથમાં આપ્યો હતો ને તે એમાં કંઈક રીલમાં પોલીસની વેન આવી હોય ને એવી સાયરન વાગી હતી. ઓહો. અને એ સાંભળીને અમે તો ધમાચકડી કરી નાખી. પણ આ પોલીસ નહોતી આવી તો પછી શું મૂંઝાઈ દીધા, શું થયું? અરે યાર આટલા બધા રૂપિયા હું જીતી અને અહીંયા બધા શેરીમાં ભેરાઈ ગયા અને પગનો દુખાવો થયો એ તો નફામાં. એની ચિંતા કરું છું બેઠી બેઠી. હાથમાં આવેલી લક્ષ્મી ઉડી ગઈ.